જય સ્વામિનારાયણ. કાલની કથામાં ધન્ય ધન્ય એ સંત સુજાણ, જેનું ઉલટી પલટું આપ સંત તે સ્વયં હરી. આ એક પંક્તિ ઉપર કાલે કથા જોઈ. સંત મહિમા અપરંપાર છે. હવે આગળ આપણે જોઈએ તો કે આપ ટળી મેળા ભગવાન, જેના આપમાં હરિનો વ્યાપ સંત તે સ્વયં હરિ. આપ ટળી મેળા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ. આપ ટળી મેળા ભગવાનમાં. મોટા મોટા મુક્તો આ વાતનો અર્થ એવો કરે છે કે પોતાનો દેહ ભાવ છે એ વિલીન થઈ ગયો, ટળી ગયો છે જ નહીં, અને આત્મા છે એ ભગવાનની મૂર્તિમાં રહી ગયો. આશીર્વાદથી અને કૃપાથી આ કામ થાય છે. આશીર્વાદ અને કૃપાથી. હવે આશીર્વાદ અને કૃપા એના વિશે થોડાક બે શબ્દો અને બે વાતો કરીએ તો, અમારા ગુરુદેવ રાજકોટ ગુરુકુલના સ્થાપક પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રીજી મહારાજ. હું ઘણી વખત ગુરુદેવનું નામ નથી બોલતો અને ક્યારેક ક્યારેક બોલું પણ છું, અત્યારે નામ નહીં બોલું, ત્યારે ગુરુનું નામ બોલાય નહીં એટલે, અને ક્યારેક બોલાય છે ખરું, અત્યારે નથી બોલતો. મારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમ કહું. એ ઘણી વખત કહેતા અને મેં સાંભળેલું કે એમનું જે આસન હતું ને એની ઉપર મોટા સદગુરુઓના ફોટાઓ હતા. હરિકૃષ્ણ મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, બાળમુકુદાન સ્વામી વગેરે મોટા મોટા સદગુરુ. આ સદગુરુની કૃપાના, સદગુરુના આશીર્વાદથી હું સૌ કે એમ ઊંચો હાથ કરીને કહેતા. આપણે વાત શું કરી કે પોતાનો દેહ ભાવ વિલીન થવો અને પોતાનો આત્મા ભગવાનમાં સળંગ મૂર્તિમાં રહી જવો, એ થાય છે આશીર્વાદથી અને કૃપાથી. તો મારા ગુરુદેવ ઘણી વાર કહેતા. હવે વાત આવી પૂજ્ય જોગી સ્વામીની. જોગી સ્વામી ઘણી વખત બોલેલા છે, મેં સાંભળેલું છે. ગોંડલ મંદિરના માનદ સ્વામી હતા, મહંત પણ બોલાવા માનદ સ્વામી. નામ કૃષ્ણ જીવનદાસ સ્વામી. ઓહો હો, શું એની સ્થિતિ હો, જબ્બર સ્થિતિ, જબ્બર સ્થિતિ. હા, એ માનદ સ્વામીના જોગી સ્વામી ઉપર એટલા આશીર્વાદ પરિણામે જોગી સ્વામીની સ્થિતિ દેહાતીત અને આપ ટળી મેળાતા મહારાજમાં. અને જોગી સ્વામી તો અખિલ ખુમારીમાં આવી ગયા ને, ખુમારીમાં લંડન હીરા મંદિરમાં. તો અમે ઠાલા નથી, ઠાલા હો, એ અમારામાં ભગવાન ભૈરા છે કે, ભગવાન ભૈરા છે કે હો, ભગવાન ભૈરા. એનો અર્થ આ સેવક એમ કરે છે કે સ્વામી પોતે મહારાજની મૂર્તિમાં હાલે ચાલે મહારાજ દેખાય, જોગી સ્વામી ક્રિયા કરનારા મહારાજ. બરાબર. એટલે અમારા જે ગુરુકુળ પરિવારમાં અમારા ગુરુદેવ અને જોગી સ્વામીની બેન, બીજા ઘણા બધા એવા વીર સદવારા જ્ઞાન જીવનદાસ સ્વામી, એમના ખાસ નજીકના હરિભક્ત, નજીકના હરિભક્ત. એમની સાથે મારે ખૂબ રહેવાનું થયું, 3 વર્ષથી વધારે. તો એમની પાસે જ આ વાતો સાંભળેલી. જ્ઞાન જીવન સ્વામી કેવા હતા. ત્યાર પછી પાટડી
વિરમગામ મુનિ સ્વામી, હો શું એની સ્થિતિ, એની સ્થિતિ શું દેખાય મુનિ સ્વામી બહારથી લોકોને, અંદર કામ કરનારા ભગવાન સ્વામિનારાયણ. મારા ગુરુદેવ જોગી સ્વામી, જ્ઞાનજીવન સ્વામી વીરસદ અને પાટલીવાળા મુનિ સ્વામી, 4 દર્શન તમને દીધા સંતોમાં. બીજા નો એમ નથી કેવું, મારે 4 જ છે એમ નથી કેવું, વધારે હોય, પણ મને જેનો અનુભવ થયો એની વાત મેં કરી. હરિભક્તોમાં વાટાવદના સોમચંદભાઈ જીવરાજભાઈ મહેતા, એટલે કે સોમચંદભાઈ, નખશેખ મહારાજની મૂર્તિમાં રસબસ. માલણિયાદના ચતુરબાપા, તે મહારાજની મૂર્તિમાં ગ્રસ્ત આશ્રમની વાતો બધી થાય છે. બરાબર. પછી સરા ગામના મનસુખ બાપા, હા ચિત્તીવાળા બધા આવા. આ જેની પાસેથી મને સાંભળવા મળ્યા અનુભવો એ મેં તમને વાત કરી. બીજા ઘણા હોય, આપણે 8-2-3 લઈએ આને, બરાબર. સંતોના 4, હરિભક્તોના 3, બીજા ઘણા બધા હોય. ધ્યાનમાં છે, સંતોમાં છે, હરિભક્તોમાં છે, આટલા ઘણા. આપ ટળી મેળા ભગવાન, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ. સંત એક પોતે ભગવાન, છતાંય પોતે દાસ ભાવ આપણે વારંવાર ભેગો આવશે. સેવક ભાવ એ ક્યારેય મીઠો નથી આનો, જેને એમ કહેવાય સ્વામી સેવક ભાવ. વચનામૃત ગઢડા મધ્ય છેલ્લું, બોલો 67. બરાબર. આપ ટળી મેળા ભગવાનમાં, જાઓ તારા ચૈતન્યને મૂર્તિમાં રાખી દીધો. ચૈતન્યને મૂર્તિમાં રાખી દીધો. દેહ ભાવ ટળી ક્યાંય ઉડીને વહી ગયો. આને કહેવાય, અમારી સમજણ પ્રમાણે આને કહીએ છીએ અમે કે આપ ટળી મેળા ભગવાનમાં. મહારાજની મૂર્તિમાં રોમ રોમ રસબસ થઈ ગયા. રોમ રોમ રસબસ. રસબસ હોય રહી રસિયા સંગ, જો મિસરી પઈ માહી ભળી. બોલો, આ વાત છે. કયો સંત તે સ્વયં હરિ, છતાંય સ્વામી સેવક ભાવ જતો નથી. બોલો. ઉચ્ચ કક્ષાનું આ અધ્યાત્મ જ્ઞાન છે. ઉચ્ચ કક્ષાનું અધ્યાત્મ જ્ઞાન કયું? કે મહારાજની મૂર્તિમાં રહેવું, રોમ રોમ રસબસ રહેવું. દેખાવ આપને જે તે મુક્તનો દેખાય લાગે, અને એમાં કામ કરનારા ભગવાન એ કોઈ ક્રિયાના કરતા બનતા નથી. નાવું ધોવું કે ખાવું પીવું, આ કોઈ ક્રિયાના કરતા બનતા નથી. બોલો, સંપૂર્ણ ક્રિયાના કરતા ભગવાન છે. અમારા ગુરુદેવ તો ઘણી વખત કહેતા આ બધું ભગવાન કરે છે, કે અમે કાંઈ કરતા નથી. કે એ જ શબ્દો જોગી સ્વામી હતા. બોલો, મોટા મોટા સદગુરુના આશીર્વાદથી અમારા ગુરુદેવની સ્થિતિ હતી, અને જોગી સ્વામીને એમના ગુરુની સ્થિતિ હતી. એમના ગુરુની એક વાત થોડી ખલ્લો નાની, કૃષ્ણ જીવનદાસ સ્વામી એટલે એકાઉન્ટમાં માનસ સ્વામી. ઉપાસનાનું બળ, એની તાકાત ઉપાસનાની માનસ સ્વામી હતી. હો, માનસ સ્વામીનો નજીકથી સમાગમ કરેલો, નાનપણથી મોટા જેમના ખોડામાં થયા હોય એમ કેવું કહી શકાય એવા એક મકવાણા ભગવાનજીભાઈ.
અને એ ખાસ મારા નિવૃત્ત જીવન જીવતા ત્યારે ગુરુકુળ રાજકોટ મારી પાસે આવીને બેસે અને અમારા બધી વાતો થાય. હા, ઉપાસનામાં કેવા માનસ સ્વામી, તો એક પ્રસંગ કહું. માનસ સ્વામી ત્યાં આસને બેઠા હતા અને એક વિદ્વાન વ્યક્તિ સ્વામીના દર્શને આવ્યા. દંડવત કર્યા માનસ સ્વામીને, દંડવત કરી અને વિદ્વાન વ્યક્તિ ત્યાંથી પછી થોડીક વાર પછી નીકળ્યા. એટલે માનસ સ્વામી એમ બોલ્યા કે ભગા, આ વિદ્વાન કહેવાય, પણ ભગવાન સ્વામિનારાયણ ને અવતારોને સરખા માને છે, એક માને છે કે વાત એ સાચી હતી એની. એ વિદ્વાન હરિભગત કોણ એ હું ઓળખું પાછા, અને એને સમજ એવી જ હતી. માનસ સ્વામીની નિષ્ઠા કેવી હતી કે અવતાર અને અવતારી ભિન્ન છે. એ વાત એને ભગવાનજીભાઈને એટલે ભગા એમ કઈ કીધી. ભગવાનજીભાઈનો સમાગમ મારે ખૂબ ખૂબ થયેલો. એ ગ્રસ્ત હતા, પણ માનસ સ્વામીની વાતો મને એની પાસે ઘણી બધી મળી. હજી માનસ સ્વામીની એક વાત તમને કહી દઉં. આજ બપોરે ઠાકોરજી જમાડ્યા હોય પછી બીજે દી બપોરે જમાડવાના. કેળું, પોપૈયું કે સફરજન કે ચીકુ એનું એક ફોડવું પછી જમવાનું નહીં. એ એકટાણા કરતા આવા એકટાણા. બોલો, ધ્યાનમાં બિરાજમાન થઈ જાય, બેઠા હોય તો ધ્યાનમાં ભૂલાઈ જાય બધું. એ વાત જોગી સ્વામી પાસે સાંભળી. કલાકો સુધી સ્વામી ધ્યાનમાં બેસી જતા. બોલો, આવા ઉચ્ચ સ્થિતિના એક પરમ સદગુરુ માનસ સ્વામી, એની સ્થિતિ એના આશીર્વાદથી જોગી સ્વામીને એવી સ્થિતિ. જોગી સ્વામીને તો આપણે બધા ખૂબ અનુભવ. એક વાત જોગી સ્વામીને કહી પછી કથાને પૂરા કરું. શિયાળાનો સમય હતો. અમદાવાદના ભોગીલાલભાઈ, હીરાભાઈ અને રામકૃષ્ણભાઈ મુંબઈના આ ત્રણ મુક્તો લગભગ બપોરના 2 અને 3ની વચ્ચેના ગાળામાં રાજકોટ ગુરુકુળ આવેલા. અને જોગી સ્વામીની અલમસ્ત હતી. ઉનાળાનો શિયાળાનો સમય હતો. સાધુ આશ્રમની પાછળ એક ઓટો હતો બહાર. એ ઓટા ઉપર સ્વામી બપોરના માળા ફેરવતા ફેરવતા લાંબા થઈ ગયેલા. અને આ મુક્તો તેને થોડીક વાર ત્યાં ઉભા રહ્યા અને એમ બોલ્યા, ઓહો કેવા મૂર્તિમાં રસબસ થઈ ગયા છે કે, કેવા મૂર્તિમાં રસબસ થઈ ગયા છે કે. આ મુક્તો એમ બોલ્યા. હું પાસે ઉભો હતો, મારા હગા કાને સાંભળ્યું ને સગી આંખી મેં જોયું. આવા જોગી સ્વામી મૂર્તિમાં રસબસ લેનારા હતા. બોલો, એનું આપ ટળી મેળા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ. હવે બીજી વાત એવી છે, જેટલી સ્થિતિ તમારી થઈ હશે ને એટલી સ્થિતિ તમે સંતને ઓળખી શકશો. તમારી દિવ્ય ભાવની જેટલી સ્થિતિ હશે ને એટલા તમે સંતને ઓળખી શકશો. જો તમારી દ્રષ્ટિ દેહ ભાવની છે તો તમને કોઈ પણ સંત દેહ ભાવ વાળા દેખાશે. જો તમારી સ્થિતિ દિવ્ય રૂપ બની ગઈ છે, દિવ્ય ભાવની બની ગઈ છે, તો તમને સંત પણ એ દિવ્ય ને મૂર્તિમાં રસબસ હોય ને એમાં દેખાશે તમને. આ મીટર જો, આ સેવક તમને એમ કહેવા માંગે છે, કોઈ પણ વ્યક્તિમાં દોષ જોવા નહીં. દોષ વિનાની એક વ્યક્તિ તમને મળશે નહીં. બરાબર, સંપૂર્ણ 100% જેનામાં સદગુણ હોય, 100 સદગુણ હોય એવી વ્યક્તિ તમને નહીં મળે. હા, એકાદો ખૂણા ખાતે તો દોષ હશે કઈ. જો એ તમે જોશો તો તમારું જીવન દોષમય બની જશે. હોય અને ન જોવાના, બસ આટલું ધ્યાન રાખવાનું. જો, હું નામ નહીં લઉં. અમદાવાદના નારણભાઈ એટલે કે નારણ મામા, એ અંતર્ધ્યાન થયા
એટલે કે મહારાજની મૂર્તિમાં રોમ રોમ રસ બસ થઈ ગયા, જ્યાં હતા ત્યાં રહી ગયા. છેલ્લી સભા એની, આ સેવક ત્યાં હાજર હતા. રવિવારની છેલ્લી સભા હતી. એક સંતે સ્ટીલના ગ્લાસમાં પાણી પીધું અને કોઈ હરિભગતે જોયું અને બોલ્યા કે સ્વામી સ્ટીલના ગ્લાસમાં પાણી પીશે. નારાયણભાઈ પાસે આ વાત આવી, શબ્દો સાંભળ્યા. નારાયણભાઈએ એમને મીઠી ભાષામાં કીધું, તારે એ જોવાનો અધિકાર શું તારો ત્યાં? આવું કંઈક બોલ્યા. એક જેટ મને શબ્દ યાદ નથી, પણ આવું કંઈક બોલ્યા નારાયણભાઈ. નારાયણ મામા કે આપણે. એટલે દેહ દ્રષ્ટિ રાખશો તો સામે દેહ દ્રષ્ટિ વાળા દેખાશે, દેહ ભાવ વાળા દેખાશે. દિવ્ય દ્રષ્ટિ રાખશો તો તમને દિવ્ય દેખાશે. આપ ટળી મેળા ભગવાનમાં જેને આપમાં હરિનો વ્યાપ. બસ આટલી વાત કરી અને આજની આ કથાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. આ કથા કોઈ સાંભળે અને આ અંગે કાંઈ મને પૂછવા કરવાનું થતું હોય તો મારા નંબર તમે લખી લેજો, સેવ કરી લેજો. પણ ઘણા ગ્રુપમાં મારી કથા જાય છે. મારા નંબર છે 98 797 82 8 94. તમારે કોઈ પણ સારો નરસો અભિપ્રાય આપવો હોય, વાતચીત પૂછવી હોય તો આમાં પૂછી શકશો. જય સ્વામિનારાયણ.